નમસ્કાર. આપણે ઘણીવાર સમાજની પ્રગતિની વાતો કરીએ છીએ, પણ શું ક્યારેય વિચાર્યું છે કે પ્રગતિનો સાચો આધાર શું છે? શું એ ફક્ત આર્થિક વિકાસ છે? ચાલો, આજે એક એવા વિચારને સમજીએ જે કહે છે કે સમાજનો સાચો વિકાસ તો તેના પાયા એટલે કે નારીના ઉત્થાન પર જ ટકેલો છે. અને આજે આપણી આ વાતચીતનો આધાર છે વેદમૂર્તિ તપોનિષ્ઠ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીનું પુસ્તક સમાજ કી સમગ્ર પ્રગતિ કા આધાર નારી ઉત્થાન. એમનું ગહન ચિંતન જ આપણને આ વિષયની ઊંડાઈ સુધી લઈ જશે. તો આજે આપણે 5 મુખ્ય મુદ્દાઓ પર વાત કરીશું. સૌથી પહેલા નર અને નારી સૃષ્ટિના આધાર કેવી રીતે છે એ સમજીશું. પછી આ ગૌરવ કઈ રીતે ભૂલાઈ ગયું અને આજની સ્થિતિ શું છે એ જોઈશું. ત્યાર પછી એની સમાજ પર શું અસર થઈ, એના ઉકેલ માટે નારી ઉત્થાન કેમ જરૂરી છે, અને છેલ્લે એક નવા નિર્માણના સંકલ્પની વાત કરીશું. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા જ મુદ્દાથી, નર અને નારી સૃષ્ટિના આધાર. અત્યારની ચર્ચાઓ પહેલાં આપણા પ્રાચીન ભારતીય ચિંતનમાં સમાનતાનો પાયો કેવી રીતે નાખવામાં આવ્યો હતો એ જાણવું ખરેખર ખૂબ જ રસપ્રદ છે. તો જુઓ, ભારતના પ્રાચીન અધ્યાત્મ વિજ્ઞાન મુજબ પરમાત્માએ માનવજાતિને 2 સ્વરૂપમાં બનાવી, નર અને નારી. કેમ? કારણ કે એકલા કોઈ પૂર્ણ નથી. બંનેને એક સંપૂર્ણ અસ્તિત્વના 2 અડધા ભાગ તરીકે બનાવવામાં આવ્યા, જે એકબીજા વગર અધૂરા છે. આ વિચાર ખરેખર બહુ ઊંડો છે. શાસ્ત્રો કહે છે કે પુરુષને જ્ઞાન, બળ અને તેજ જેવા ગુણ મળ્યા, તો સામે પક્ષે નારીને શ્રદ્ધા, ભક્તિ અને સેવાની અદ્ભુત શક્તિ મળી. આમાં કોઈ ઊંચું કે નીચું નથી, આ તો એક સંતુલન છે. અને જ્યારે આ બંને શક્તિઓ ભેગી થાય ત્યારે જ એક આદર્શ સમાજ બને છે. પણ સવાલ એ જ થાય છે કે જો આટલો સુંદર આદર્શ હતો તો પછી ગડબડ થઈ ક્યાં? સમાજ આ સાચા રસ્તેથી ભટક્યો કેવી રીતે? અને આ જ સવાલ આપણને આપણા આગલા વિભાગ તરફ લઈ જાય છે. તો હવે વાત કરીએ આપણા બીજા વિભાગની, ભૂલાયેલું ગૌરવ, આજની સ્થિતિ. અહીં આપણે એક કડવી વાસ્તવિકતાનો સામનો કરીશું કે આપણે પેલા ઉચ્ચ આદર્શથી કેટલા દૂર આવી ગયા છીએ. દુર્ભાગ્યે સમય જતાં પેલું સંતુલન ખોરવાઈ ગયું. સમાજમાં એવી ખોટી માન્યતા ઘર કરી ગઈ કે સ્ત્રીઓ તો પુરુષો કરતાં ઉતરતી છે, એ તો ફક્ત એમના પર નિર્ભર છે. એમની આખી દુનિયા ઘરની 4 દિવાલોમાં અને બાળકોના ઉછેરમાં જ સીમિત કરી દેવાઈ. અને શિક્ષણ? એને તો બિનજરૂરી ગણવામાં આવ્યું. અને આ માનસિકતાનું પરિણામ કેટલું ગંભીર આવે છે એના માટે આ પુસ્તકની એક વાત સાંભળવા જેવી છે. એમાં કહ્યું છે કે જ્યારે સ્ત્રીને પડદા પાછળ કેદ રાખીને ભણતરથી દૂર રાખવામાં આવે ત્યારે એનું દુનિયાદારીનું જ્ઞાન લગભગ શૂન્ય થઈ જાય છે. અને પછી જો ક્યારેક પતિનું મૃત્યુ થાય તો એ લાચાર બની જાય છે. ન તો પરિવાર સંભાળી શકે, ન તો ઘરની જવાબદારી. તો આ તો થઈ માનસિકતાની વાત, પણ એની સમાજ પર શું અસર થઈ? આ જ આપણો ત્રીજો વિભાગ છે, અડધા અંગનો લકવો, સમાજ પર અસર. ચાલો જોઈએ કે જ્યારે સમાજનો અડધો હિસ્સો જ નબળો હોય તો આખા સમાજનું શું થાય છે. આ પુસ્તકમાં છે ને એકદમ ધારધાર સરખામણી કરવામાં આવી છે. એમાં કહેવાયું છે કે જે સમાજ સ્ત્રીઓને દબાવીને રાખે છે એ એવા શરીર જેવો છે જેનો અડધો ભાગ લકવાગ્રસ્ત હોય. હવે જેનું અડધું શરીર જ કામ ન કરતું હોય એ પ્રગતિ કેવી રીતે કરે? એ તો માત્ર વિકૃત જ થઈ શકે છે. અને આ પતન કેવી રીતે થાય છે એની જાણે એક આખી ચેન છે. જુઓ, શરૂઆત થાય છે સ્ત્રીઓમાં શિક્ષણના અભાવથી. એના લીધે સમાજમાં અંધશ્રદ્ધા ફેલાય છે. અંધશ્રદ્ધાને કારણે લોકો ખોટા રીતરિવાજોમાં બેફામ ખર્ચ કરે છે અને આર્થિક રીતે બરબાદ થાય છે. આનાથી ઘરમાં કંકાસ વધે છે અને છેવટે આખો સમાજ નબળો પડે છે. અને આનો સીધો મતલબ શું થયો? મતલબ એ કે આપણી આવનારી પેઢી કેવી હશે એનો સંપૂર્ણ આધાર આજની માતાઓ પર છે. જેમ કૌશલ્યા, દેવકી અને અંજની જેવી તેજસ્વી માતાઓ વગર આપણે રામ, કૃષ્ણ અને હનુમાન જેવા સંતાનોની કલ્પના પણ ન કરી શકીએ, એ જ રીતે સશક્ત માતાઓ વગર એક શ્રેષ્ઠ સમાજની આશા રાખી જ ન શકાય. તો સવાલ એ છે કે આ પરિસ્થિતિમાંથી બહાર કઈ રીતે નીકળવું? એનો રસ્તો શું? અને આ જ વાત આપણને લઈ જાય છે આપણા ચોથા અને સૌથી મહત્વના વિભાગ તરફ, નારી ઉત્થાન, સર્વાંગી વિકાસનો પાયો. તો નારી ઉત્થાન માટે મુખ્યત્વે 4 પાયાની વાત કરવામાં આવી છે. સૌથી પહેલું અને સૌથી જરૂરી છે સુશિક્ષા, એટલે કે સારું અને સાર્થક શિક્ષણ. બીજું, આર્થિક આત્મનિર્ભરતા. ત્રીજું, સમાજમાંથી હાનિકારક રિવાજોને દૂર કરવા. અને ચોથું, સમાજમાં સ્ત્રીને એનું સન્માન અને આદરભર્યું સ્થાન પાછું અપાવવું. અને અમુક પ્રથાઓને તો જડમૂળથી ઉખાડી ફેંકવાની જરૂર છે. ખાસ કરીને 2, પડદા પ્રથા,
જે સ્ત્રીની સ્વતંત્રતા છીનવી લે છે, અને દહેજ પ્રથા, જે લગ્ન જેવા પવિત્ર બંધનને એક સોદામાં ફેરવી દે છે. આ બંને પ્રથાઓ નારીના અપમાનનું પ્રતીક છે. સારું, તો આપણે સમસ્યા સમજી, એનું કારણ જાણ્યું અને એનો ઉપાય પણ જોયો. પણ આ બધું થશે કેવી રીતે? આ માટે હવે આપણે આવી ગયા છીએ આપણા અંતિમ અને સૌથી અગત્યના વિભાગ પર, નવનિર્માણનો સંકલ્પ. અને અહીં સૌથી મોટી વાત એ છે કે આ પરિવર્તનની જવાબદારી કોઈ બીજાની નથી. આ કામ આવતીકાલ પર છોડવાનું નથી. આ એક તાત્કાલિક અને અંગત જવાબદારી છે, જેની શરૂઆત આજે, અત્યારે દરેક ઘરમાંથી થવી જોઈએ. તો ચાલો આ વાતને એક શક્તિશાળી વિચાર સાથે પૂરી કરીએ. નારી જાગરણનું કાર્ય આજથી જ શરૂ થવું જોઈએ, કારણ કે તેમાં જ આખા વિશ્વનું કલ્યાણ સમાયેલું છે. ખરેખર આ જાગરણ જ એક નવા યુગની સાચી શરૂઆત હશે. અને હવે સવાલ એ છે કે આ નવા યુગની શરૂઆત કરવામાં આપણે શું ભૂમિકા ભજવી શકીએ?